ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. આ ચેપ્ટરમાં આપણું પહેલું સ્વાધ્યાય ચાલુ કરેલું એમાં પહેલો પ્રશ્ન પતી ગયો છે. ઉદાહરણના 2 દાખલા હતા, બરાબર ને? એ 2 દાખલા પતી ગયા. સ્ટાર્ટિંગમાં આપણે આ ચેપ્ટરમાં સમજૂતી મેળવી શ્રેણીની. શ્રેણી એટલે સંખ્યાઓની યાદી. અને એના પછી આપણે માહિતી મેળવી સમાંતર શ્રેણીની. સમાંતર શ્રેણીની વ્યાખ્યા કે જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીને મેળવી શકાય તેવી યાદીને સમાંતર શ્રેણી કહે છે. આ જે નિશ્ચિત સંખ્યા છે તેને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહેવાય. પ્રથમ પદ સમાંતર શ્રેણીમાં કોઈ પણ હોઈ શકે. સામાન્ય તફાવત પણ કોઈ પણ સંખ્યા હોઈ શકે. ધન સંખ્યા હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે. બરાબર છે? ચાલો એના પછી હવે જુઓ, સૂત્રની વાત કરીએ તો સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર. પ્રથમ પદને a વડે દર્શાવાય. પ્રથમ પદને a1 પણ કહેવાય. પછી બીજું પદ એટલે a2, ત્રીજું પદ એટલે a3, nમું પદ એટલે an. સામાન્ય તફાવત d બરાબર સૂત્ર છે a2 a1 અથવા તો a3 a2 અથવા તો a4 a3 અથવા તો a5 a4. એવી રીતના કોઈ પણ બે ક્રમિક પદોની બાદબાકી, અને આ બાદબાકીમાં પાછળવાળા પદમાંથી આગળવાળું પદ બાદ થાય, ક્રમિક પદ. બરાબર. એના પછી જો તમારે કોઈ પદ મેળવવું હોય તો તેનું સૂત્ર, બીજું પદ મેળવવું હોય તો પહેલા પદમાં ડી ઉમેરવાનું. a2 બરાબર a1 વત્તા ડી, a3 બરાબર a2 વત્તા ડી, a4 બરાબર a3 વત્તા ડી. એવી રીતના a10 કહી તો a10 બરાબર a9 વત્તા ડી. યાદ છે ને આ બધું? ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 પતી ગયો છે. સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન 2. પ્રશ્ન 2 માં છે, જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્ય નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તમને સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવા કીધા છે. ચાલો શોધીએ. તૈયાર બધા? પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્ય તમને 5 દાખલામાં આપી દીધા છે. ટોટલ 5 દાખલા છે, તેમાંથી 2 દાખલા હું કરાવી દઉં કેમ કે આ દાખલામાં કંઈ લેવાનું છે નહીં. તો પહેલા 3 દાખલા તમે કરી નાખજો. હું તમને કરાવી દઉં છું ચોથો ને 5મો દાખલો. બરાબર છે? પહેલા 3 દાખલા તમને હું હોમવર્કમાં આપું છું. બરાબર. ચોથો દાખલો, પ્રથમ 4 પદ શોધવાના છે. તો ચાલો પહેલા 4 પદમાં પહેલું પદ a1 એટલે a પોતે, અને a બરાબર છે -1. બીજું પદ a2, બીજું જોઈતું હોય તો પહેલામાં ઉમેરો d. a2 બરાબર a1 વત્તા d, a1 બરાબર -1 અને d બરાબર છે 1/2. સાદું રૂપમાં ક્રોસ ગુણાકાર કરી નાખો તો 2 એકા 2 એટલે -2 વત્તા 1 આખાના છેદમાં 2. જુદી નિશાની એટલે બાદબાકી. -2 વત્તા 1 કરીએ તો -1 છેદમાં 2. સમજ પડી ગઈ બધાને? એના પછી હવે આપણે મેળવીએ ત્રીજું પદ a3. a3 જોઈતું હોય તો a2 વત્તા d, a2 બરાબર -1/2 અને આ d ની કિંમત 1/2. -1/2 પ્લસ 1/2 કેન્સલ થાય એટલે આવ્યું 0. એના પછી ચોથું પદ a4 જોઈતું હોય તો a4 બરાબર a3 વત્તા d, a3 બરાબર 0 અને d બરાબર 1/2. તો આ સરવાળો થશે 1/2. એકદમ આરામથી 4 પદ આવી ગયા. અપૂર્ણાંકવાળા દાખલામાં બી આરામથી કામ થઈ ગયું. એટલે આ દાખલા તો એકદમ આરામથી થશે. ઉપરના 3 દાખલા. સાચી વાત કરું તો રકમ જોઈને જવાબ બોલાઈ જાય એવા દાખલા. હવે આમાં પહેલું પદ 10, સામાન્ય તફાવત 10 છે. તો પહેલું 10, બીજું 20, ત્રીજું 30 ને ચોથું 40. 10 10 ઉમેરાઈ જાય ફટાફટ, હે ને? આ બી અમારો 0 ઉમેરવાનો. ને 4 4 પદ -2 જ થવાના. પેલામાં -3 ઉમેરવાનું એટલે પહેલું પદ 4, બીજું પદ 4 માંથી 3 જાય તો 1, એના પછી 1 માંથી 3 જાય તો -2 ને -2 માંથી 3 જાય તો -5. થઈ જાય ને ફટાફટ? એના ભાઈ ચાલો આ દાખલો ફટાફટ આપણે કરી નાખીએ. પહેલા 4 પદમાં પહેલું પદ a1 એટલે a પોતે એટલે -1.25. બીજું પદ a2, a1 વત્તા d, a1 બરાબર -1.25 અને સામાન્ય તફાવત d બરાબર -0.25. બેવને માઇનસ છે એટલે બેવનો સરવાળો કેટલો થાય? 25 ને 25 50 એટલે -1.50. એના પછી ત્રીજું જોઈતું હોય તો બીજું વત્તા d, a2 વત્તા d, a2 હમણાં જ આપણે શોધ્યું -1.50 અને સામાન્ય તફાવત d બરાબર -0.25.
સરવાળો કરીએ, બેવમાં માઇનસ છે તો 50 ને 25 એટલે 75 -1.75 બરાબર. ચોથું પદ A4 બરાબર A3 વત્તા ડી. ત્રીજું પદ આવેલું -1.75 ને સામાન્ય તફાવત ડી છે -0.25. 75 માં 25 ઉમેરીએ તો 100 એટલે 1 ને 1 2 -2.00 એટલે ખાલી -2 લખી દેવાનું. -2.00 એટલે ખાલી -2 લખી દેવાનું. ચાલો જોઈ લઉં જવાબ આવી ગયા બધાના. ચોથો ને પાંચમો આપણે કર્યો એના જવાબ આવી ગયા. બાકીના 3 હો મોરે મોરે કરી નાખેલા. નેક્સ્ટ દાખલો પ્રશ્ન 3 સૂચના સમજી લો. આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. એ તો એકદમ આરામથી ઓઢાઈ જાય. પહેલું પદ જે પહેલું દેખાય તે પહેલું પદ ને સામાન્ય તફાવત એટલે બીજા પદમાંથી પહેલા પદને બાદ. બરાબર. ચાલો તો આમાંથી બી મારે 2 દાખલા કરાવવાના હોય. છેલ્લા 2 કરાવી દેમ. પહેલા 2 તમે કરી નાખજો. બરાબર છે. ત્રીજો દાખલો શું થયું? ત્રીજો દાખલો તો 2 વસ્તુ લખવાની છે હેરી આપણે. પ્રથમ પદ અને સામાન્ય તફાવત. તો પ્રથમ પદ એ બરાબર બોલ કેટલું છે આમાં 1/3. સામાન્ય તફાવત શોધવા માટે બીજા પદમાંથી પહેલાને બાદ એટલે 5/3 -1/3. છેદ સમાન છે. 5 માંથી 1 જાય તો 4 પતી ગયું. એના પછી ભવ્ય પ્રથમ પદ એ બરાબર 0.6. હેતરાજ સામાન્ય તફાવત ડી બરાબર 1.7 -0.6. ચાલો બાદ બાકી કેટલી આવશે 1.1. પતી ગયું. પતી ગયો દાખલો. ચાલો એના પછી આ 1 માર્કમાં પૂછાય એવા નાના નાના દાખલા છે. નેક્સ્ટ પ્રશ્ન 4. ચલો છેલ્લો પ્રશ્ન. હવે આ પ્રશ્ન 4 માં ટોટલ 15 દાખલા છે કાવ્યા 15. અને આ 15 દાખલામાં કઈ નવું નથી મોહિત. બધા દાખલા ઉદાહરણ આપણે કરલું ને બીજું ઉદાહરણ એવા છે. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે પ્રશ્નાર્થ એટલે કે ચકાસો સમાંતર શ્રેણી છે કે નથી. જો સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ લખો. કરેલું ને આપણે ઉદાહરણ 2 માં. સમાંતર શ્રેણી છે કે નહીં તે કેવી રીતના ઓળખાય? તો તફાવત શોધવાનો, ક્રમિક પદોનો તફાવત. જો આ તફાવત દર વખતે એક સરખો આવે તો સમાંતર શ્રેણી છે, નહીં તો નથી. આવી હેલ્લી શ્રેણીમાં તો શ્રેણીના થોબરા જોઈને જ ખબર પડી જાય સમાંતર શ્રેણી છે કે નથી. હે ને? ચાલો જો સમાંતર શ્રેણી હોય તો જ પછીના 3 પદ લખજો, નહીં તો નહીં લખતા. દક્ષ પહેલો દાખલો લેસનમાં આપી દેવાય. સાચી વાત. શું લાગે સમાંતર શ્રેણી લાગે? નથી ને. આમાં 4 માંથી 2 જાય તો 2, 8 માંથી 4 જાય તો 4 એટલે સામાન્ય તફાવત પહેલામાં 2 આવ્યો, બીજામાં 4 આવ્યો, તફાવત બદલાઈ ગયો એટલે સમાંતર શ્રેણી નથી. એટલે પૈતું સમાંતર શ્રેણી નથી, દાખલો પૂરો. ને હોય તો પછીના 3 પદ લખવાના. ચાલો પહેલો હોમવર્કમાં અપાયો ઓછા બીજો આપું કે કરાઈ દેમ? કરાઈ દેમ. ચાલો તો તફાવત શોધીએ. A2 -A1 પહેલા 2 નો તફાવત. બીજું પદ છે 5/2 -A1 પહેલું પદ છે 2. અપૂર્ણાંક આવે એટલે ક્રોસ ગુણાકાર કરવાનો. 5 ઓછા 2 દુ 4 આખાના છેદમાં 2 કેટલા થાય? 5 માંથી 4 જાય તો 1, 1/2. ચાલો હવે આ 2 નો તફાવત. A3 -A2 A3 એટલે 3, A2 બીજું પદ 5/2 2 તાલી 6 ઓછા 5 આખાના છેદમાં 2 કેટલા થાય? 1/2. આ 2 હરખું આવ્યું. હજી આ 2 ને ચેક કરવું પડશે. A4 -A3 ચલો A4 7/2 A3 એટલે 3 કરો ક્રોસ ગુણાકાર. 7 માઇનસ 2 તાલી 6 આખાના છેદમાં 3 7 માંથી 6 જાય તો 1 અલા 2 આવશે. આખાના છેદમાં 3 કોને બોલ્યું? આખાના છેદમાં 2. તો ત્રણેય વખતે તફાવત સમાન આવે છે તો એનો મતલબ સમાંતર શ્રેણી છે. માટે અહીં દર વખતે તફાવત કેવો છે? સમાન છે. અને આ તફાવત સમાન છે એટલા માટે આપણે લખી શકીએ કે માટે આપેલ યાદી શું છે રિયા? સસરે છે, સમાંતર શ્રેણી છે. અને જો સમાંતર શ્રેણી હોય તો શું કરવાનું છે આપણે? પછીના 3 પદ. સામાન્ય તફાવત લખો ને પછીના 3 પદ.
સામાન્ય તફાવત તો આ થઈ ગયો સામાન્ય તફાવત કે ડી બરાબર 1/2. પછીના 3 પદ તો તમને રકમમાં કેટલા પદ આપેલા છે? 4. તો પાંચમું પદ, છઠ્ઠું ને સાતમું. A5 પાંચમું જોઈતું હોય તો ચોથું પદ વત્તા ડી, A4 વત્તા ડી. A4 ચોથું પદ 7/2 અને ડી 1/2. છેદ સરખા, 7 ને 1 8, 8/2. અલા ખસ 2 ચોક 8 એટલે આ 4 આવ્યું. એના ભાઈ છઠ્ઠું પદ જોઈતું હોય તો A5 વત્તા ડી. A5 પાંચમું પદ છે 4 અને ડી બરાબર કેટલા છે? 1/2. કરો ક્રોસ ગુણાકાર, 2 ચોક 8, 8 વત્તા 1/2, 8 વત્તા 1 એટલે 9, 9/2. ને છેલ્લે સાતમું પદ A7 જોઈતું હોય તો A6 વત્તા ડી. A6 આવેલું છે 9/2 અને ડી છે 1/2. 9 ને 1 10, 2 પચામ 10 એટલે 5. ખ્યાલ આવશે બધાને? હોઈને આવીને. ચાલો એના પછી નેક્સ્ટ દાખલો ધ્યાન આપજો. ત્રીજો ને ચોથો, આ તો મારા હિસાબે બેવ હોમવર્ક ને લાયક છે, હે ને? કરી નાખ્યો. 15 છે ને 15માં જે પહાડી દાખલા છે તે છેલ્લે છે, તે હું કરાવવા. એટલે આ બે હોમવર્કમાં લઈ લો, બરાબર છે? ડિઝાઇન નું સેટિંગ કરતો છું. નહીં, ઓય ઓય ઉભા રહ્યો. થઈ ગયું. ચાલો આવ્યા કે જવાબ? પહેલા બે ના, પહેલામાં તો ના, બીજાનો આવી ગયો ને 1/2 આવ્યો તફાવત ને 4 9/2 ને 5 ને આ બે હોમવર્કમાં. આ બેવ સમાંતર શ્રેણી બનવાની છે, હે? બરાબર. નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ. હવે નવી ડિઝાઇન દોરીશ, છે ને? પાંચમો ધ્યાન આપજે. ધાર્મિક જોઈ લે, રકમ જોઈ લે. રકમ થોડીક તકલીફ આપે એવી દેખાય છે. વર્ગમૂળ 2 વાળી રકમ દેખાય છે. પહેલા 3 છે, પછી 3 વત્તા વર્ગમૂળ 2, પછી છે 3 વત્તા 2 વર્ગમૂળ 2, પછી છે 3 વત્તા 3 વર્ગમૂળ 2. તો એના પછી હું આવે ખબર પડી ગઈ કે 3 વત્તા 4 વર્ગમૂળ 2, એના પછી 3 વત્તા 5 વર્ગમૂળ 2, ને એના પછી 3 વત્તા 6 વર્ગમૂળ 2. હરખે બે જા, ચાલ ટેકો નથી આપવાનો ને એ લોક બાજુ નહીં જોયા કર. અહીંયા હું ભણાવું છું એટલે તારે અહીંયા ધ્યાન આપવાનું. તું પકડાઈ ગઈ. મને કહેવાનું હતું. હું આવી રીતના થોડું કહેવાનું હોય, હરખી રીતના પદ્ધતિસર કહેવાનું હતું કે સર એક વાત કેવી પડે એમ છે. ફાઇનલ છે? ફાઇનલ કોને કોને કઈ ના ખબર પડી? જાની જાગ ઓફિસમાં કી આવની. અને જે કીધું તે. ચાલો ધીમે ધીમે આપણે આ દાખલો કરતા થઈએ. શું થાય છે તને? આ પંખો તો ધીરો જ તો છે. F2 થોડોક ધીરો કરી દીધો બસ. ચાલો પાંચમો દાખલો જોવો. રકમ થોડીક તકલીફજનક લાગતી હશે પરંતુ ધ્યાન આપો, આરામથી થઈ જશે. શું લાગે બાકી રકમ જોઈને? લાગે કે સસરે? નથી લાગતા? પહેલા એમ કરે, અલા ભાઈ એમાં શું એમ કરવાનું? સસરો હોય, સસરે હોય તો હોય. એટલે તને શું લાગે, સમાંતર શ્રેણી લાગે છે કે નથી લાગતી? નથી લાગતી? ચાલો જોઈએ કોનું સાચું પડે, હેતનું સાચું પડે કે ખોટું પડે. સોરી હેત નહીં, કયો રાજ? હેતરાજ. ચાલો ભાઈ, સામાન્ય સોરી તફાવત શોધો. ક્રમિક પદોનો તફાવત શોધીએ આપણે. A2 માઇનસ A1. A2 બીજું પદ શું છે? 3 વત્તા વર્ગમૂળ 2 માઇનસ A1 પહેલું પદ છે 3, અને સાદુરૂપ આપીએ તો આ 3 ઉડી જાય ને, એટલે વર્ગમૂળ 2 આવ્યા. ખ્યાલ આવ્યો બધાને? એના પછી હની A3 માઇનસ A2 રૂમાના A3 ત્રીજું પદ 3 વત્તા 2 વર્ગમૂળ 2 માઇનસ A2 બીજું પદ 3 વત્તા વર્ગમૂળ 2. તમને સમજ પડી આ કાઉન્સ કેમ આપ્યો?
માઇનસ છે 12, એટલે ફરજિયાત કાઉન્સ આપવો પડે ને, 12 માઇનસ હોય તો. હવે સાદું રૂપમાં જોજો, 3 + 2 √ 2, આ કાઉન્સ ખોલીએ તો આ -3 ઓછા વત્તા ઓછા એટલે ઓછા √ 2, અને આમાં 3 ઉડી જાય, 2 √ 2 -√2. બોલો સાદુરૂપ બોલો. અહીંયા એક સમજવાનો, 2 માંથી 1 જાય તો 1 એટલે 1 √ 2. 2 √ 2 માંથી √2 જાય તો 1 √ 2. બરાબર. ચલો એના પછી ધ્યાન આપજે હેટ. હવે જો આપણે શું વધવાનું, હવે A4 - A3, A4 - A3 આ બે હરખું આવ્યું છે. હવે આને જોઈ લઈએ. A4 ચોથું પદ 3 + 3 √ 2 માઇનસ કાઉન્સમાં ત્રીજું પદ A3 3 + 2 √ 2. 3 + 3 √ 2 બેઠા, આ માઇનસ બેવને આપી દો તો આ થઈ જશે -3 -2 √ 2. 3 ઉડી જાય. બોલો સાદુરૂપ બોલો. આ વખતે બાદબાકી છે, 3 માંથી 1 જાય તો 3 માંથી 2 જાય તો 1, 1 √ 2, અને 1 √ 2 એટલે ખાલી √2 લખી દેવાનું. બરાબર. તો જુઓ ત્રણેય વખતે તફાવત કેવો આવે છે વંશિકા, સમાન આવે છે. જો ને અહીંયા √2 ને √2, અહીં દર વખતે તફાવત સમાન છે. અને જો દર વખતે તફાવત સમાન હોય તો સાબિત થાય છે કે આપેલ યાદી શું છે, સસરે છે. માટે આપેલ યાદી સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત લખો, તો સામાન્ય તફાવત ડી, અને એ સામાન્ય તફાવત છે √2. અને પછીના 3 પદ લખો. ચાલો તો રકમમાં આપણને કેટલા પદ આપ્યા છે, પહેલા 4 પદ, એટલે પાંચમું, છઠ્ઠું ને સાતમું. પાંચમું પદ A5, પાંચમું જોઈતું હોય તો ચોથું પદ વત્તા ડી. A4 ચોથું પદ છે 3 + 3 √ 2. એમ તો આપણને સ્ટાર્ટિંગમાં જ ખબર હતી કે આ ચોથું શું આવશે, આ 3 છે તો 4 આવી જશે જ, હે ને. સોરી, પાંચમું આવશે 3 + 4 √ 2, એના પછી આવશે 3 + 5 √ 2, ને એના પછી 3 + 6 √ 2. ખબર પડી ગયેલી ને આપણને. ચાલો, A4 ચોથું છે 3 + 3 √ 2, અને ડી બરાબર √2 છે. બસ તો સરવાળો કરો. આ 3 બેઠા ને આ બેનો સરવાળો, 3 ને 1 4, એટલે કેટલા થાય હેરી, 4 √ 2. ચાલ એના પછી બગાસાની ખાયાકાર હર્ષ. A6 બરાબર A5 પાંચમું પદ 3 + 4 √ 2 વત્તા ડી. ડી કેટલું છે, √2. દાના ચના વાળી આવી. 3 + 4 ને 1 5, 5 √ 2. A7, A7 આરચી A7, A6, અલા હું વાત કઈ આ હું, A6 છઠ્ઠું પદ 3 + 5 √ 2, અને સામાન્ય તફાવત ડી √2. સરવાળો કરી દો આ બેનો, 6 √2. તો આવી ગયા છે પછીના 3 પદ. બરાબર. ચાલો પૈતો દાખલો, એના પછીના નેક્સ્ટ બે દાખલા. આ દાખલાનું થોબડું જોઈ લઉં. કરી શકશો ને તમે? આ બેની બાદબાકી તમે કરો ને તો આ 20 છે, 0.20. 0.22 માંથી 0.20 જાય ને તો બાદબાકી આવશે 0.02, હે ને. ને તમે આ બેની બાદબાકી કરો ને તો આ 222 છે ને આ 220 છે. 222 માંથી 220 જાય ને તો 0.02, 0.002. અને આની સાથે આ દાખલો પતી જશે, કેમ કે આ સામાન્ય તફાવત પહેલી બે બાદબાકીમાં બદલાઈ જશે. ખાલી એક બાદબાકી સાચવી લેજો, અહીંયા જવાબ નીચે લખેલો છે બાદબાકીનો. ચાલો એના પછી આ હોમવર્કમાં આ સસરે છે -4 -8 -12, તો એના પછી -16 -20 ને -24 પટાઈ દેજો. બરાબર છે. આવ્યા ને બધા જવાબ આવી ગયા ને. ચાલો નેક્સ્ટ. ભાઈ આ જુઓ,
જોઈ લઉં. -1/2 -1/2 -1/2 દરેક પદ એક જ છે -1/2. એનો મતલબ કે આ સસરે છે. અને આનો સામાન્ય તફાવત કેટલો આવશે ખબર? 0 આવશે. અને પછીના 4 પદ પછીના 3 પદ બી આ જ આવશે. -1/2 -1/2 -1/2 દરેક પદમાં 0 ઉમેરવાનો છે એટલે આગળનું પદ આવે એટલે એ જ પદ આવે. બરાબર રૂમાના? ચાલો એના પછી આ હોમવર્કમાં આપી દેમ છું. પેલો બી હોમવર્ક 3 માંથી 1 જાય તો એટલે જોઈને બોલ 3 માંથી 1 જાય તો 2, 9 માંથી 3 જાય તો 6. પૈતું આ સસરે નથી, આ સસરો છે. ચાલો આ બી હોમવર્કમાં જ આપી દઉં છું. આ સસરે છે. જો આમાં 2a માંથી a જાય ને, આ બેની બાદબાકી 2a માંથી a જાય તો a, 3a માંથી 2a જાય તો બી a, 4a માઇનસ 3a a. પછીના સામાન્ય તફાવત છે a. અને પછીના 3 પદ 4 પછી 5, 6, 7 પૂરું. બસ 3 જ પદ. બરાબર છે. મસ્ત લાગતું છે આ વખતે. નેક્સ્ટ ચાલો આવી ગયો મસ્તીનો દાખલો. શું લાગે આ સસરો લાગે છે? સસરે લાગે છે. સમાંતર શ્રેણી વંશિકા શું લાગે? ગપ્પુ મારી દે ચાલ. લાગે છે ને સસુરે? નથી લાગતી? ચાલો કરીએ ગણતરી કરીએ, તફાવત શોધીએ. a2 માઇનસ a1, a2 માઇનસ a1 બીજું પદ છે a સ્ક્વેર અને પહેલું પદ છે a. આ બાદબાકી a સ્ક્વેર માઇનસ a કેટલા થાય? ની થાય. a સ્ક્વેર માઇનસ a 2a માઇનસ a નથી, a સ્ક્વેર માઇનસ a છે રોહિત, હે ને? અને આ બાદબાકી ન થાય, પરંતુ આ બાદબાકીનું એક સાદુરૂપ થાય. અને એ સાદુરૂપ છે તમારે કોમન કરવું હોય તો કરી શકાય, તો કરો. શું કોમન નીકળે? a કોમન એટલે કૌંસમાં આવશે a-1. a3 માઇનસ a2 કાવ્યા, a3 ત્રીજું પદ a³ માઇનસ a2 બીજું પદ a સ્ક્વેર. કોમન કરો, બાદબાકી તો થાય નહીં, કોમન જ નીકળે. શું નીકળે? a સ્ક્વેર કોમન કરીએ તો કૌંસમાં વધે છે a-1. આ બે હરખું આવ્યું, કૌંસ હરખો આવ્યો પણ બહાર a ને a સ્ક્વેર અલગ કહેવાય ને, એટલે તફાવત બદલાઈ ગયો. એટલે અહીંયા આ દાખલો પતી ગયો. અહીં તફાવત સમાન નથી, અને જો તફાવત સમાન નથી ને તો એનો મતલબ નિધિ આપેલ યાદી શું છે? આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. એટલે આમાં કોઈ સામાન્ય તફાવત નહીં આવે. અને પછીના 3 પદ ભલે આપણને ખબર હોય પણ લખવાના નથી. ચાલો પૈતું છેલ્લાનો જવાબ ના, બાકીના 3 હોમવર્કમાં. એના પછી આ કયો નંબર આવ્યા? 12. 10 ને 2 12, 13, 14, 15 છેલ્લા 5, છેલ્લા 4 જોઈ લો. વર્ગમૂળ વાળી રકમ શું લાગે? આ સસરે લાગે છે? વર્ગમૂળ 2 પછી વર્ગમૂળ 8, વર્ગમૂળ 18, વર્ગમૂળ 32 નથી લાગતી સસરી? હવે જો જરાક ધીરજ રાખજો. અહીંયા છે ને તમે આ રકમનું થોડુંક સાદુરૂપ આપી શકો છો. તો એ સાદુરૂપ અહીંયા હું લખું છું. વર્ગમૂળ 2 8નું વર્ગમૂળ પૂરેપૂરું ભલે નહીં નીકળે, અવયવનું વર્ગમૂળ 4 દુ 8, 4 નું વર્ગમૂળ 2 એટલે કે 8 નું વર્ગમૂળ થાય 2 વર્ગમૂળ 2. 18 નું 9 દુ 18 માં 9 નું વર્ગમૂળ 3, વર્ગમૂળમાં રહી જાય 2. 32 16 દુ 32 એટલે વર્ગમૂળ કરીએ તો 4 વર્ગમૂળ 2. અને હવે તમે આ રકમને જોવો, આ થઈ ગયું સમાંતર શ્રેણી થઈ ગઈ. તફાવત કેટલો છે ખબર? ખજાના રૂમાના કેટલો છે? વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ઉમેરતા જાવ એટલે આગળનું પદ આવતું જશે. સમજ પડે છે તમને? ઓમ વર્ગમૂળ 2 ઉમેરતા જાવ આગળનું પદ આવતું જશે. ચાલો ગણતરી પટાવી દઈએ તો a2 માઇનસ a1, ચાલ કાવ્યા લખાવ. a2 2 વર્ગમૂળ 2 માઇનસ a1 વર્ગમૂળ 2 બાદબાકી 2 માંથી 1 જાય તો 1 એટલે 1 વર્ગમૂળ 2. a3 માઇનસ a2 આ બેને 3√2 માઇનસ 2√2 √2 બરાબર. a4 માઇનસ a3 4√2 માઇનસ 3√2 બરાબર √2. ત્રણેય વખતે સમાન છે.
અહીં દર વખતે તફાવત કેવું છે? સમાન છે. અને જો તફાવત સમાન છે તેનો મતલબ કે માટે આપેલ યાદી શું છે નીલ? આપેલ યાદી સસરે છે, સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે તો આગળ આપણે શું શોધવાનું છે? સામાન્ય તફાવત ડી, જે કેટલો છે ભાઈ? દર વખતે વર્ગમૂળ 2. અને પછીના કેટલા પદ? 3 પદ. ચાલો શોધીએ પછીના 3 પદ. તો કયું પદ આવ્યા આપણે? A5 આવ્યા. શું થાય છે હેરી? તબિયત નથી હારી? A5 બરાબર A4 વત્તા ડી. ચાલો A4 4 વર્ગમૂળ 2 અને ડી છે વર્ગમૂળ 2, તો આ સરવાળો થશે 5 વર્ગમૂળ 2. 4 ને 1 5, બરાબર. વૈષ્ણવી એના પછી છઠ્ઠું પદ A6 બરાબર A5 વત્તા ડી. 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 બરાબર 6 વર્ગમૂળ 2. A7 A6 વત્તા ડી. 6 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 7 વર્ગમૂળ 2 પૈટું. હવે તમારા ચોપડીમાં જે જવાબ છે ને તેમાં હજી જવાબને સાદુરૂપ આપીને લખેલું છે, પરંતુ તમે ની સાદુરૂપ આપશો તો બી તમને આના પૂરા માર્ક મળી જશે. સાદુરૂપમાં 5 ને અંદર લીધા છે. તમે 5 ને અંદર લેહો તો 5 નો વર્ગ થાય. કેટલો થાય 5 નો વર્ગ? 25. ને 25 દુ 50, એટલે આ પહેલાનો જવાબ છે વર્ગમૂળમાં 50. આનો જવાબ 6 નો વર્ગ 36, એટલે આનો જવાબ છે વર્ગમૂળમાં 72. 7 નો વર્ગ 49, 49 ના ડબલ 98. આનો જવાબ છે વર્ગમૂળમાં 98. ચાલો આપણે એવું નથી કરવું, આજ રવા દેવ, આના પૂરા માર્ક મળી જ જશે. હું થયું પાઠક? એ ડિસ્ટર્બ નહીં કર્યા કરો એને. ચાલો ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપો. અંશ. નેક્સ્ટ દાખલો શું લાગે? આજ લાગે કે ને સમાંતર શ્રેણી. 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12, એવી રીતના સરવાળો નહીં કરી નાખતા. આ 3 નથી, આ વર્ગમૂળ 3 છે. એટલે 3 ને 3 6 એ વાત ખોટી. વર્ગમૂળ 3 એમ નહીં કહેતા સર, વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 થાય ને વર્ગમૂળ 6. ભાઈ વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 એટલે 2 વર્ગમૂળ 3, વર્ગમૂળ 6 નહીં. લોચા નહીં મારતા આવા, બરાબર હેમાંશુ? ચાલો બાજુવાળો કઈ ચૂચા નથી કરતો ને? બસ. ને તારી બાજુવાળો કઈ? ઓકે, શાંતિ છે ને બધાને? ચાલો પેલાને મજા આવતી છે છેલ્લે બેહીને, હેતને. ઓકે ચાલો ભાઈ, સમાંતર શ્રેણી જેવું લાગી શકે છે પણ નથી. હે જો આપણે તફાવત શોધીએ A2 માઇનસ A1, રવજીભાઈ A2 વર્ગમૂળ 6, A1 વર્ગમૂળ 3. રુનાલી બાદબાકી બોલો, બાદબાકી કેટલી થશે? 6 માંથી 3 જાય તો 3, એટલે વર્ગમૂળ 3. એ વાત ખોટી ભાઈ, એવી રીતના થોડી બાદબાકી થાય, એવી રીતના નહીં થાય. આ બાદબાકી એ જ રહેશે, હે ને? વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 3 ની બાદબાકી ન થાય, પરંતુ એક વસ્તુ થાય. આગળ પેલું દાખલામાં કરેલું ને એ જ કોમન નીકળે. તો 6 એટલે 3 દુ 6, એટલે વર્ગમૂળ 3 કોમન નીકળે. 3 દુ 6 નો 2, વર્ગમૂળ 2 રહ્યો. વર્ગમૂળ 3 કોમન નીકળ્યો એટલે 1 રહ્યો. બસ. A3 માઇનસ A2. હિમાંશુ A3 વર્ગમૂળ 9. હિમાંશુ A2 વર્ગમૂળ 6. 9 નું વર્ગમૂળ નીકળે 3, પણ એવી રીતના વર્ગમૂળ કરવાનું નથી. આપણે સાદુ રૂપમાં કોમન કરીએ, અને કોમન શું નીકળે આ બે માંથી? 3 ટાલી 9 ને 3 દુ 6, એટલે 3 કોમન નીકળે. વર્ગમૂળ 3 કોમન, 3 ટાલી 9 એટલે વર્ગમૂળ 3 રહ્યો, ને 3 દુ 6 વર્ગમૂળ 2 રહ્યો. તો શું આ બે હરખું છે? અહીં તફાવત સમાન નથી. અને રિયા, તફાવત સમાન નથી નો મતલબ આ કોણ નથી? આપેલ યાદી સમાંતર શ્રેણી નથી. ચાલો એના પછી કાવ્યા, છેલ્લા 2 દાખલા, છેલ્લા દાખલા આવી ગયા. જોઈ લેવું લાગે ને સમાંતર શ્રેણી? 1 ને 2 3, 3 ને 2 5, એવું નહીં કરતા. કેમ કે ભાઈ આ 1 નથી, આ 1 નો વર્ગ છે. આ 3 નથી, આ 3 નો વર્ગ. લાનું પહેલા સાદું રૂપ આપી દેવાનું. 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49. ને સીધી વાત છે કે આ સમાંતર શ્રેણી નથી. તફાવત જો ખોરવાઈ જાય ને, આમાં બી એવું જ થાય ને. સમાંતર શ્રેણી બને? નહીં બને ભાઈ? બને. 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, પછી 73,
હવે ચેક કરી લઉં, બની જશે. 1 માં 24 ઉમેરીએ તો 25, 25 ને 24 49, 49 ને 24 73. થઈ છે ને સમાંતર શ્રેણી? પટાઈ દેજો ભાઈ બેવને હોમવર્કમાં. આનું પછીનું પદ 73 ને 24 એમ કરી નાખવાનું. જોઈ લઉં ભાઈ, તો કંઈક આ રીતના બધા જવાબો આવશે. ઓકે, આનો જવાબ જો મેં તમને કીધેલું ને પેલા જવાબ આના સાદુરૂપ આપેલું છે ને, પરંતુ એ સાદુરૂપ નહીં આપશો તો ચાલશે. આના તમને પૂરા માર્ક મળી જશે. હું કઈ તકલીફ હોય તો જણાવો મને, પછાડી રીતના વાત નહીં કર્યા કરો. હેતરાજ બેટા, તું બી ધ્યાન આપ, વચ્ચે વચ્ચે ચૂંચા નહીં કર્યા કર. આ કોણ હતું આ બધી ચીચુરિયું? ભાઈ હિમાંશુ ભણવા આવ્યો છે ને, આપણે વરસ બગાડીને આવ્યા છે, એટલે આપણે સિરિયસ રહેવું જરૂરી છે અભ્યાસ કરતી વખતે, હે ને? ધ્યાન આપ, ભણવામાં ધ્યાન આપ, બરાબર? હુઈ નહીં જા. બપોરે તો હું હુઈ જાય, રાતના બી હુઈ જાય, પછી સાંજે બી થોડું હુવાય. બપોરે હું 2 દિવસ ઊંઘેલો ને, શરમ આવી જોઈએ. ઓહ યસ, સૌથી અગત્યની વસ્તુ હવે આવી, પ્રેક્ટિસ માટેનું હોમવર્ક. કેટલા દાખલા? 3 ને હજી છે પછાડી. ખાલી 6 પ્રશ્ન છે. આ કઈ વધારે લાંબા નથી, ફટાફટ થાય એવા જ છે. કરી નાખો આ હોમવર્ક ને. આજની તારીખ બોલવાની 25 25 25 25/8/25 સોમવાર. અને આજનું લેસન હું આવતીકાલે જ માંગુ છું તમારી પાસે, બરાબર? આજે જ ઘરે ગઈને બેસી જાવ કરવા આ લેસન, બરાબર? કઈ વાંધો નહીં, એડજસ્ટમેન્ટ કરો. ભગવાનનું બી હાચવી લેવાનું, પોતાનું બી હાચવી લેવાનું. સિમ્પલ ભાઈ, એડજસ્ટમેન્ટ કરો. કાલે એમ બી સ્કૂલમાં રજા છે એવું સમજી લેવાનું, બરાબર? હા, હું ના, એ લોકો બી જાય ગણપતિમાં, જાય ને તમે? જાય, એ લોકો બી જાય. ઢોલ નગારા વાગે ત્યાં બધે જોવા જતા હોય. ભાઈ બધા ધર્મ એક, એવું નહીં હોય કે ભાઈ એક ધર્મ વાળા બીજો ધર્મમાં નહીં માનતા હોય. બધું જ થાય, બરાબર? ચાલો ભવ્ય, આગળ વધીએ આપણે. ચાલો, જો તમને હવે સાચી વાત કરું તો મેઇન ચેપ્ટર હવે ચાલુ થાય. અત્યાર સુધી મેં તમને આ ચેપ્ટરમાં જે બી ભણાવ્યું તે, અને આપણે જે એક સ્વાધ્યાય કર્યું ને એમાંથી કઈ પૂછાતું જ નથી. ખાલી ટૂંકા પ્રશ્ન કદાચ કોઈ વાર પૂછાઈ જાય, એકાદ ટૂંકો પ્રશ્ન. રિયા તું એક કામ કર ને ભાઈ, તું આ લેક્ચર પડે ને ભાઈ મને ઓફિસમાં મળ. હવે આ તારી છે ને નાટક વધારે છે. તને જીરી જીરી વારે ટોકવાનું હોય તે સારું નહીં લાગે. હું આ ક્લાસને ડિસ્ટર્બ નહીં થાય ને એટલે ઘણી વખત તને જવા દેમ છું. જો આપણે ભલે હોશિયાર હોય, પરંતુ આ આજુબાજુમાં વાતચીતો નહીં કરવાની ને ક્લાસ ડિસ્ટર્બ નહીં કરવાનો. એમ કરીને તમે આ શું કર્યા કર? સિરિયસલી હું કેમ છું? મેં જોયું આને કઈ કેતી હતી. એમ કરીને બેહે ને આંખ એમ રાખે. ભાઈ બોર અહીંયા છે તો આંખ અહીંયા રાખે, એમ કરવાની જ શું જરૂર છે? તારે એમ રાખવાનું હતું, પણ રાખે એમ. રાખવાનું હોય એમ, પણ રાખે એમ. હું ભાઈ આવું તો કેવું કઈ હોય? ચાલો ક્રિશા, આગળ વધીએ. જો મેઇન ટોપિક હવે ચાલુ થાય છે, મેઇન ચેપ્ટર હવે ચાલુ થાય છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. કયું સ્વરૂપ? વ્યાપક. કોઈ પણ સમાંતર શ્રેણી કયા સ્વરૂપમાં હોય તે સ્વરૂપ. જે રીતના આપણે દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, આના કેવા વ્યાપક સ્વરૂપ આવે. સુરેખ બહુપદીનું ax વત્તા b, દ્વિઘાતનું ax² વત્તા bx વત્તા c આવે ને. અને આ વ્યાપક સ્વરૂપનો મતલબ એવો હોય કે ભાઈ એ સ્વરૂપમાં દરેક બહુપદી છે. કોઈ પણ સુરેખ બહુપદી ax + b સ્વરૂપમાં જ આવે. એવી રીતના દરેક સમાંતર શ્રેણીનું પણ શું છે? એક પોતાનું સ્વરૂપ. અને આ સ્વરૂપ તમે જાતે આરામથી બનાવી શકો છો. તમારે કોઈ બી સમાંતર શ્રેણી બનાવવી હોય ને તો શું જોઈએ ખબર? 2 વસ્તુ જોઈએ. પ્રથમ પદ જોઈએ ને સામાન્ય તફાવત જોઈએ. હું તમને એમ કહી દેમ કે ચાલો પ્રથમ પદ છે 10, સામાન્ય તફાવત છે 5, તો તમે નહીં લખી દઉં સમાંતર શ્રેણી? 10 થી ચાલુ કરવાનું ને 5 5 ઉમેરવાનું, 10 15 20 25 બની જાય ને.
એનો મતલબ કે અહીંયા વ્યાપક સ્વરૂપ જોઈતું હોય તો આપણને આ જ બે વસ્તુ જોઈએ, પ્રથમ પદ ને સામાન્ય તફાવત. અને પ્રથમ પદની સંજ્ઞા શું છે? એ. સામાન્ય તફાવતની સંજ્ઞા શું છે? ડી. તો બસ આ બે વસ્તુની મદદથી બનાવીએ આપણે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. તો પ્રથમ પદ છે એ, એટલે એ લખો. બીજું પદ જોઈતું હોય તો તફાવત ઉમેરો. સામાન્ય તફાવત છે ડી, પહેલામાં ડી ઉમેરો તો બીજું મળે એ વત્તા ડી. હવે આ ડી ઉમેરવાનું ચાલુ રાખો, બીજામાં ડી ઉમેરો તો ત્રીજું મળે. યસ, ડી વત્તા ડી 2D. આમાં ડી ઉમેરો તો એ વત્તા 2D વત્તા ડી 3D. તો એનો મતલબ કે આની પછી આવશે એ વત્તા 4D, એના પછી આવે એ વત્તા 5D, એના પછી આવે એ વત્તા 6D. આવું ચાલ્યા કરે. હવે જરાક વાતને સમજો, હે બહુ મસ્તીની વસ્તુ હવે છે. તો આ છે પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ. મેં જે બોલું છું ને, મેં બોલું છું ત્રીજું પદ, તો મેં જે પદ બોલું તે પદમાં ડી ની આગળ જે સંખ્યા આવે તે જોજો. કે આમાં બીજું પદ તો ડી ની આગળ કેટલા આવ્યા? 1. ત્રીજું પદ 2 આવ્યા. ચોથું પદ 3 આવ્યા. એનો મતલબ કે હું 10મું પદ એમ કહેવા ને તો ડી ની આગળ 9 આવશે. એ તો આવશે જ, એ વત્તા 9D. મેં એમ બોલા 17મું પદ તો એ વત્તા 16D. એવી રીતના nમું પદ તો એ વત્તા અને જેટલું હોય એના કરતા એક ઓછું n ઓછા 1D. એટલે આગળ જતા આ સમાંતર શ્રેણીમાં nમું પદ આવશે જે આવું દેખાશે, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. અને એની આગળ બી પદ તો ચાલુ જ રહેશે અનંત સુધી. સમજી ગયા બધા? ક્લિયર છે? જ્યાં એ શું છે? પ્રથમ પદ. ડી શું છે? સામાન્ય તફાવત. અને આજે મેં વચ્ચે લખ્યું ને a પ્લસ n માઇનસ 1D, એ છે પદ, પણ કયું? nમું. એટલે કે આ છે પદનું સૂત્ર. આ છે વ્યાપક પદ. આ વ્યાપક પદ, આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ, અને વ્યાપક સ્વરૂપની અંદર બી પદનું સ્વરૂપ. સમજી ગયા? અને વ્યાપક પદ કહેવાય. તો સમાંતર શ્રેણીનું સૂત્ર લખીએ છીએ આપણે. સમાંતર શ્રેણીનું કયું પદ? nમું પદ. અને આ nમું પદ એટલે જ કયું પદ? વ્યાપક પદ અથવા પ્રમાણિત પદ. એનમાં પદની સંજ્ઞા છે an, અને જે આવશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ સૂત્ર યાદ રાખવાનું છે. આ સૂત્રથી જ હવે પછીના બધા દાખલા થશે. હવે પછીનો આખું સ્વાધ્યાય આ જ સૂત્રથી થશે. એક સૂત્ર આવડી ગયું એટલે આખું સ્વાધ્યાય થઈ ગયું. બરાબર? એના પછી જે બીજું સ્વાધ્યાય છે ને, એટલે બીજું ને ત્રીજું બેઉ સ્વાધ્યાયમાં આ જ સૂત્ર છે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધેલું કે આ ચેપ્ટરમાં સૂત્ર બહુ ઓછા છે. બરાબર? યાદ રાખી દો આ સૂત્રને. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એના પછી આ પહેલું સૂત્ર છે. પછી હજી બી એક સૂત્ર છે. હવે તમને સામાન્ય તફાવત શોધવા કે તો એનું બી સૂત્ર તમને યાદ છે ને, કે ક્રમિક પદોની બાદબાકી, અને બાદબાકીમાં પાછળવાળા પદમાંથી આગળવાળા પદને બાદ કરવાનું. યાદ છે ને? પણ કેટલીક વખત કેટલાક દાખલા એવા આપવામાં આવશે કે જેમાં તમને ક્રમિક પદ એક બી નહીં આપ્યા હોય. તમને શું આપેલું હશે ખબર? નીલ, આખી સમાંતર શ્રેણીના અર્ધ વચ્ચેથી કોઈ પણ બે પદ, કોઈ બી બે પદ. ફોર એક્ઝામ્પલ, તમને 5મું પદ આપ્યું હોય ને 15મું પદ આપ્યું હોય, તો સામાન્ય તફાવત કેવી રીતે શોધાય? એનું સૂત્ર. તો સમાંતર શ્રેણીના કોઈ પણ બે પદ આપ્યા હોય. કયા પદ આપ્યા હોય? કોઈ પણ બે પદ આપ્યા હોય ત્યારે ડી બરાબર, સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર, ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. આ સૂત્રની મદદથી આપણે સામાન્ય તફાવત ડી શોધીશું. ડી બરાબર am માઇનસ an ના છેદમાં m માઇનસ n. એટલે કે તમને જે બે પદ આપ્યા હોય તે બે પદની બાદબાકી, ને છેદમાં એ પદ જેટલામાં હોય તેની બાદબાકી. તમને આપ્યું છે 5મું ને 10મું પદ, તો a5 માઇનસ a10 ને છેદમાં 5 ઓછા 10. 5મું ને 10મું એટલે 5 ઓછા 10. એવી રીતના આ સૂત્ર કામ કરશે. દાખલા આવશે ત્યારે આપણે આ સૂત્ર વાપરીશું. તો આ બે સૂત્ર યાદ રાખવાના છે અત્યારે. યાદ રહી જશે બધાને આ બે સૂત્ર?
પરફેક્ટ એકદમ, કોઈને કઈ તકલીફ ના પડે ને. હવે છે ને કેટલીક વખત આ જે સૂત્ર આપણે લખેલું છે ને, કેટલીક વખત કેટલાક દાખલામાં ડાયરેક્ટ આવડવું જોઈએ, ડાયરેક્ટ. એટલે કે તમને એમ કે ચાલો 10મું પદનું સૂત્ર બોલો, 10મું પદ, તો એનો મતલબ કે આ જે સૂત્ર છે તેમાં n બરાબર 10 મૂકવાના. એટલે તમે અહીંયા n બરાબર 10 મૂકો તો આ 10 માંથી 1 જાય તો 9. એટલે તમારાથી ડાયરેક્ટ બોલાઈ જવું જોઈએ કે a વત્તા 9d. સમજ પડે છે મારી વાતમાં? સિમ્પલ. a ને d તો આવશે જ, બસ d ની આગળ શું લખવાનું, એક ઓછું કરીને લખી દેવાનું. મેં બોલ્યો 10મું, તો d ની આગળ લખવાનું 9. ચાલો હું તમારામાંથી અમુકને પૂછું. ભવ્યેશ, એમ કને જોતો હતો, બહુ સિરિયસલી ભણે છે કે પછી કઈ ટેન્શનમાં છે? ચાલ ભવ્યેશ, તારે કહેવાનું છે 18મા પદનું સૂત્ર ડાયરેક્ટ. ઓછું કર, 18 માંથી એક ઓછું. યસ, a વત્તા 17d. હેમાંશુ, a 24, a વત્તા 23d, 23d, 23d. ઓમ ભાઈ, a 45. ચાલો સરસ. છોકરીઓમાં આપણે વંશિકાની ઈચ્છા બહુ છે. વંશિકા, સોરી મેં તને નહીં જોઈ પહેલા. એ 98, એ વત્તા 97d. ખબર નહીં હવે આત્મવિશ્વાસે બોલી કે બાજુ બાજુ વાળાને પૂછીને બોલી. રામ જાને હવે જે હોય તે. કઈ વાંધો નહીં, આવડી જાય. ઓકે, કામ ચાલુ કરીએ, દાખલા ચાલુ કરીએ. ઉદાહરણ 3, ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી દાખલો છે. આ દાખલો બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે, બેઝિક અને સ્ટાન્ડર્ડમાંથી કોઈને પણ. જો બેઝિકલી બે પ્રકારના દાખલા આવશે. પહેલા એ દાખલા કે જેમાં તમને પદ હોધવા કહે કે ચાલો 5મું પદ હોધી આપો, 15મું પદ હોધી આપો, 18મું પદ હોધી આપો, ફલાનામું પદ હોધી આપો, ઢીકનામું પદ હોધી આપો. સમજી ગયા? અને બીજા કેવા દાખલા ખબર, કે જેમાં પદ પહેલેથી આપેલું હોય અને તમને એમ કહે કે આ પદ કેટલા મું છે. ક્લિયર? પદ હોધવા કહે તેવા દાખલા, અને બીજું પદ આપી દીધા હોય તેવા દાખલા. એટલે રકમમાં પહેલા એ સમજજો કે પદ હોધવાનું છે કે પદ કેટલામું છે તે હોધવાનું. આ બે વસ્તુમાં બરાબર ધ્યાનથી રકમમાં સમજજો. સમાંતર શ્રેણી 2, 7, 12 અપ ટુ સો ઓન. 10મું પદ શોધો, 10મું પદ, એટલે આમાં પદ શોધો, પદ હોધવા કીધું. અને કેટલામું પદ હોધવા કીધું? 10મું. બરાબર, તો 10મું પદ શોધવાનું છે. પહેલું પદ છે 2, બીજું પદ છે 7, ત્રીજું પદ 12, તો કેટલા કેટલા ઉમેરવાના છે? 5 5. એટલે હવે આવશે 17, 22, 27, 32, 37, પછી 42, 47, 52, 57. આવી ગયું 10મું. 1 2 3 4 5 6 7 8 9 ને 10. 10મું પદ 47 આવશે. કેટલું આવશે? 47. પરંતુ તમારે અહીંયા આ ગણતરી નથી કરવાની. તમારે કેવી રીતના દાખલો કરવાનો છે? સૂત્રથી. હવે જુઓ, સૂત્ર મૂકીએ. સૌથી પહેલા દાખલામાં જે સમાંતર શ્રેણી આપી હોય તે લખી દો. અહીં આપેલ સમાંતર શ્રેણી મેં તમને આગળ પણ કીધું છે કે દાખલામાં સૌથી પહેલા સમાંતર શ્રેણી આપી હોય એટલે લખી જ દેવાની. 2, 7, 12 અપ ટુ સો ઓન. ચાલો પ્રથમ પદ એ, કોઈ બી દાખલો સમાંતર શ્રેણી લખ્યા પછીનું બી સ્ટેપ ફિક્સ, એ અને ડી. એ બરાબર પહેલું પદ છે 2, સામાન્ય તફાવત ડી, બીજામાંથી પહેલાને બાદ, 7 માંથી 2 જાય તો 5. હવે અહીંયા તમને કીધું છે 10મું પદ શોધો, એનો મતલબ તમારે n બરાબર 10 લેવાના. અને પદ શોધવાનું સૂત્ર, પદ શોધવાનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. પદ શોધવા કે પદ આપેલું હોય આ સૂત્ર વાપરવાનું. ચાલો કિંમત મૂકી દો. a ની નીચે n ની કિંમત 10, એટલે એ નીચે 10, a 10, a 2, n ની કિંમત 10 ઓછા 1 ડી સાદુરૂપ. a 10 બરાબર આ 2 બેઠા, 10 માંથી 1 જાય તો 9 ને આ 5. પહેલા ગુણાકાર, પહેલા કાઉન્સ ખોલો. 2 વત્તા 9 પચામ 45, 45 ને 2 47. ખ્યાલ આવી જશે બધાને?
તો પહેલેથી જ આપણને તો ખબર હતી કે 10મું પદ કેટલું આવશે 47. હવે માની લેવું કે આ જ દાખલો હતો આ જ રકમ ને તમને 50મું પદ શોધવા કહે તો આ રીતના નહીં જવાય. 10મું પદ એટલે એમ જવાઈ ગયું આપણાથી. 50મું પદ એટલે પછી વાર લાગે. 500મું પદ હો માંગી લે તો પછી આ રીતના નહીં જવાય. એટલા માટે તો આપણે આ સૂત્ર વાપરવાનું. આ સૂત્ર તમને પલક ઝબકાવતા કે ત્યાં સુધી પહોંચાડી દે. તારે ક્યાં જવું છે? ચાઇના જવું છે? પહોંચાઈ જશે. એટલે મતલબમાં તને એમ કહે કે 10 લાખમું પદ હોત, અરે 1 મિનિટ વધારેમાં વધારે 1 મિનિટમાં તું 10 લાખમાં પદ પર પહોંચી જશે. સમજી ગયા બધા? ક્લિયર? ચાલો ફટાફટ હજી એક દાખલો કરી નાખીએ. ઉદાહરણ 4 ધ્યાન આપજો. ભવ્યેશ, સમાંતર શ્રેણી 21, 18, 15 અપ ટુ 100 નું કયું પદ -81 હશે? કયું પદ -81 હશે? વળી કોઈ પદ 0 હશે? સકારણ જવાબ આપો. ચાલો પહેલા ખાલી આટલું સમજી લો. કયું પદ -81 હશે નો મતલબ આ લોકો શું શોધવાનું કહી રહ્યા છે? પદ કેટલામું છે. મીન્સ કે પદ આપી દીધું કે ભાઈ કયું પદ -81? પદ -81, પદ -81 શું છે? પદ. એટલે આ -81 an છે. તમને આગળના દાખલામાં કીધેલું કે 10મું પદ શોધો એટલે n બરાબર 10. બાળક દાખલામાં ભૂલ શું કરે ખબર? n બરાબર -81 લઈ જાય અને પછી -81મું પદ શોધી કરે. બોલો -81મું પદ. પદ માઇનસમાં થોડું આવે. પદ હોય તો પહેલું હોય, બીજું હોય, ત્રીજું હોય. ઊંધું થોડું હોય કે 0મું પદ, -1મું પદ, -2મું પદ. બરાબર. એટલે કે બગ્ગામાં બી બગ્ગાઈ કરે. પહેલા તો n બરાબર -81 લેવું એ પહેલી બગ્ગાગીરી. ને પાછું એને એવો ભાન નહીં પડે કે પેલા પદ n ની કિંમત માઇનસ થોડી હોય એટલે ડબલ બગ્ગાઈ. હા, બાઘ હું માં ખાટી મળે. ખોટી વસ્તુ, ખોટી રીત, ખોટો જવાબ, બધું જ ખોટું. અને ખોટી વસ્તુના તો માઇનસમાં માર્ક મળવા જોઈએ તો સારું કહેવાય, 0 જ આપતા જ. બરાબર. બગ્ગાગીરીના બી માઇનસ માર્ક કપાવા જોઈએ. શું કેવું તમારું, હે મોહિત? અહીં આપેલ આપેલ સસરે આપેલ સમાંતર શ્રેણી 21, 18, 15 અપ ટુ 100 સમાંતર શ્રેણી લખી દીધા પછીનું સ્ટેપ ફિક્સ. એ અને ડી લખી જ નાખવાનું. એ બરાબર 21, ડી બરાબર 18 ઓછા 21 કેટલા થાય? -3 થાય. હવે ભૂલ નહીં કરતા, રકમને સમજવાનું. પદ આપેલું છે -81 એટલે આ છે an અને an હંમેશા ધારો કે થી જ લખવાનું. ધારો કે an બરાબર -81 અને હવે આપણે n શોધવા માટે આ જ an નું સૂત્ર મૂકી દેવાનું. an નું સૂત્ર a પ્લસ n -1 ઇન્ટુ ડી. an ની આખે આખી કિંમત -81, an ની નીચે -81, પ્રથમ પદ a બરાબર 21, n શોધવાનું છે, ડી -3. જો હવે છે ને કેટલાક લોકો શું કરે ખબર? આ કાઉન્સ ખોલીને સાદુરૂપ આપે તો કેટલાક મારા જેવા લોકો આ કાઉન્સ ખોલ્યા વગર સાદુરૂપ આપે. બેવ રીતે જવાબ આવી જાય. બરાબર છે. પરંતુ અહીંયા હું સાદુરૂપની પ્રોસેસ તમને સમજાવી દઉં. એ જ પ્રોસેસ આપણે કરીશું કેમ કે આવા લોટ્સ ઓફ દાખલા છે. પહેલા તો આપણે 21 ના આ સાઈડ લઈ આવવાના. દર વખતે જ્યારે બી n શોધવાના દાખલા આવે -81, 21 આ સાઈડ, -21 ના બેઠું રવા દેવો. આપણે કોઈ કાઉન્સ નથી ખોલવો. ચાલો એના પછી આ સાદુરૂપમાં સરવાળો થાય -102 ને હવે આ -3 ને ગુણાકારમાંથી લઈ આવો ભાગાકારમાં, છેદમાં. એટલે અહીંયા રહ્યો n-1. સાદુરૂપ આપીએ તો આ માઇનસ કેન્સલ ને આ ભાગ ચાલશે. 3 તાલી 9 ને 3 ચોક 12, 34 આવ્યા. ને હવે આ -1 ને ડાબી સાઈડ લાવો. 34 + 1 બરાબર n, n બરાબર 35. બહુ સહેલા દાખલા છે. જો કેટલું આરામથી સાદુરૂપ થઈ ગયું. n બરાબર 35 નો મતલબ કે આ સમાંતર શ્રેણીનું 35મું પદ -81. તમે આ સમાંતર શ્રેણીમાં આગળ જશો તો ધીમે ધીમે કરતા જેવું 35મા પદ પર પહોંચો ને ત્યાં તને -81 દેખાશે. સમજી ગયા? માટે 35મું પદ -81 છે. એના પછી ભવસાર હવે આગળ રકમને વાંચ. યસ, વળી કોઈ પદ 0 હશે એટલે હવે કીધું કે પદ 0 એટલે હવે પાછું an ની કિંમત 0 લેવાની.
પણ અહીંયા સવાલ એવો છે કે કેટલામું પદ 0 એવું નહીં, શું 0 હશે? 0 હશે નો મતલબ હોય બી ને ની બી હોય. તો હવે જરાક હરખી રીતના વાતને સમજી લેજો. આપણે માની લેવાનું કે હા 0 છે, 0 છે એવું માનીને n ની કિંમત શોધવાની, અને n ની કિંમત વ્યવસ્થિત આવવી જોઈએ. વ્યવસ્થિતનો મતલબ n ની કિંમત ઋણ આવે નહીં ચાલે, અપૂર્ણાંક આવે નહીં ચાલે. n ની કિંમત કેવી આવી જોઈએ? પ્રાકૃતિક. 1 આવે તો ચાલે, 2, 3, 4, 5, 6, 25, 50, 500, 5 લાખ. n ની કિંમત પ્રાકૃતિક આવી જોઈએ. n ની કિંમત આવી 3.4, દાખલો પૂરો. આપેલી સમાંતર શ્રેણીમાં 0 નથી, કેમ કે 3.4મું પદ ક્યાંથી લાવું? 3.4મું પદ, પહેલા પદ પછી બીજું પદ આવે, બીજા પદ પછી ત્રીજું, ને ત્રીજા પછી ચોથું આવે. 3.4મું નહીં આવે, ત્રીજા પછી 3.4મું નહીં, ત્રીજા પછી ચોથું આવે. સમજી ગયા? શું થયું વંશિકા? ચાલો તો કરીએ. માની લઈએ છે દક્ષ, મને નથી ખબર 0 હે કે નહીં, પણ માની લે. જો હોગા વો દેખા જાયેગા. માની લે, ધારો કે an બરાબર 0, ધારો કે an બરાબર 0, ને ફરીથી મૂકી દો સૂત્ર an નું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. વૈષ્ણવી, હવે આ બધું ભૂલી જવાનું હે. હવે ઘણા બાળકો ચાલો an ની કિંમત સર આ રહી -81. અલા ભાઈ 0, આ ભૂલી જવાનું. આ પૈટું, આ ખેલ ખતમ થઈ ગયો. હવે એક શો પૈટો પિક્ચરનો, આ બીજો શો ચાલુ થયો. સમજી ગયા? ઓડિયન્સ બદલાઈ ગયો. an ની કિંમત અહીંયા 0 મૂકી દેવું. કાવ્યા a, ભાવસાર n, ડી. n તો શોધવાના છે. ચાલો એક જ પ્રોસેસ, બાજુ પલટ કરીને છેદમાં. તો આ 21 ના આ સાઈડ લાવો. -21 બરાબર n ઓછા 1 ઇન્ટુ -3. -3 ને છેદમાં લાવો. -21 ના છેદમાં -3 બરાબર n માઇનસ 1. માઇનસ કેન્સલ. 3 સટા 21, 1 ને આ સાઈડ 7 વત્તા 1, n બરાબર 8. અને n ની કિંમત વ્યવસ્થિત આવી, પ્રાકૃતિક આવી. એટલે હા છે, આ સમાંતર શ્રેણીમાં 0 છે. અને ક્યાં છે? તો કે ભાઈ 8મું પદ 0 છે. દાખલો પૂરો. 8મું પદ 0 આવી ગયું છે, દાખલો પૂરો થાય છે. સમજ પડી ગઈ આ બેવ દાખલામાં બધાને? તો બસ આજે આટલું. સરવાળા બાદબાકીમાંથી સરવાળામાં નથી ગયો, ગુણાકારમાંથી ભાગાકારમાં, અને ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો ચિહ્ન જે હોય તે જ રહી. રવજીભાઈ, કેમ તમે લોકો આ બધા નિયમ ભૂલી રહ્યા છો? યાદ રાખો હે બધા નિયમ. આવા જ નિયમોના લીધે હારા હારા વિદ્યાર્થીના માર્ક ઉડી જાય. ઓકે, ચાલો બસ પૈટું. લેસનમાં થોડાક દાખલા આપ્યા છે, નાના નાના દાખલા છે, કરી નાખજો. તમને સ્વાધ્યાય 5.1 માંથી બી ઘણા એવા દાખલા આપ્યા છે. એ જરૂરી હતા, કેમ કે કઈ કામના હતા નહીં એટલે આપી દીધા, ને જે કરાવવા જેવા હતા મેં કરાવી દીધા. એટલે આવતીકાલે લેસન કરીને આવવાનું છે, ને નોટ મૂકીને આવવાનું. તો મળીશું આપણે આવતીકાલે.